જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે એ રીતનો સુગર ફ્રી ગોળાની ડીશ છે. એના માટે અહીંયા ચાટ મસાલાનો પણ ઓપ્શન છે. માવો નાખ્યો છે, કોપરાનું છીણ નાખ્યું છે, રબડી નાખી છે, રાજકોટ સ્ટાઇલમાં. વધારે પડતું પણ સ્વીટ નહીં લાગે કે બહુ મીઠું મીઠું થઈ ગયું. ગજબ લેવલનો ટેસ્ટ બનાવે છે. ખાસ તો એમાં ક્રીમ બેઝ વાળું જે એમનું સિરપ છે ને બહુ યુનિક બનાવે છે આખા ગોળાને. ઓકે, આરોના પાણીનો બરફ લાવે. સાદો નથી વાપરતા અમે. 50% લોકો જે બહાર ગોળો ખાય છે ને એ લોકો બીજા દિવસે એમનું ગળું પકડાઈ ગયેલું હોય છે. તો આ જગ્યાએ હું તમને લાસ્ટમાં એટલે કે કાલે સવારે ઉઠીને હું તમને ઓનેસ્ટ રિવ્યૂ આપીશ. એ વિડીયોની લાસ્ટમાં આવશે. ગુડ મોર્નિંગ. અને કાલે રાત્રે ગોળો ખાધો હતો. ટુ બી વેરી ઓનેસ્ટ, ટોટલ અમારી પાસે 32-33 ફ્લેવર જેવા છે. ઓહો, રબડી તમે સ્પેશિયલ રાજકોટથી મંગાવો છો? માવો પણ રાજકોટનો છે. ફ્લેવર્સ પણ બધા રાજકોટથી જ આવે છે. રેડી પૈસા વસૂલ. આ જગ્યાએ તો હાઈલી રિકમેન્ડ કરું છું. તો અર્બન નુક્કડમાં જરૂરથી આવજો. ફ્રોસ્ટી ફ્યુઝન સુગર ફ્રી ગોળા, જેમાં સુગર નથી, સ્ટીવિયા છે, એને એક્સટ્રેક્ટ કરીને નાખવામાં આવે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું આણંદમાં અર્બન નુક્કડ પ્રાપ્તિ સર્કલ પાસે. બધા લોકો જાણે છે એક જબરજસ્ત નવું ફૂડ કોર્ટ ખુલ્યું છે. તમે ગોળા, રબડી ગોળા રાજકોટ સ્ટાઇલમાં કેવું હોય છે કે મોટા મોટા પેલા રબડી ગોળા, માવા ગોળા, મલાઈ ગોળા, એ તો તમે ખાધા જ હશે. ત્રણ વસ્તુવાળું કોમ્બિનેશન ફ્રોસ્ટી ફ્યુઝન સ્પેશિયલ ગોળો ખાસ ટ્રાય કરજો. ખરેખર તમને સૌરાષ્ટ્રની યાદ અપાવી દેશે એ રીતનો ટેસ્ટ છે. બીજું ખાસ તો ડાયાબિટીસ વાળા લોકો, જે લોકો સુગર પેશન્ટ છે એ લોકો માટે સુગર ફ્રી આઈસ ડીશ અને સુગર ફ્રી ગોળા પણ એક જગ્યાએ અવેલેબલ છે. તો જે લોકો ના જાણતા હોય આ લોકેશન જરૂરથી શેર કરજો. ખાસ તો આપણે મેકિંગ પણ જોઈશું. એમના સિરપની એવી તો શું સ્પેશિયાલિટી છે એ બધું આપણે અંદર જઈને ડિસ્કસ કરીશું. ક્રીમ બેઝવાળું જે એમનું સિરપ છે ને એ બહુ યુનિક બનાવે છે આખા ગોળાને. ઓવરઓલ ગોળામાં ટેસ્ટમાં ટોટલી એન્હાન્સમેન્ટ આપે ને તો એ ક્રીમવાળા સિરપ છે. તો એ પણ આપણે ટ્રાય કરીશું. મેકિંગ પ્રોસિજર પણ જોઈશું કે આવી રીતે ગોળો બને છે. અને અહીંયા જે બી બરફ યુઝ થાય છે ને એ આરો વોટરમાંથી બનેલો બરફ યુઝ થાય છે. યસ. હા, અને હું તમને વિડીયોની લાસ્ટમાં કાલે એટલે કે કાલે સવારે જે હું વિડીયો બનાવીશ એમાં હું તમને ઓનેસ્ટ રિવ્યૂ આપીશ કે મારું ગળું પકડાયું કે નહીં. કેમ કે મોસ્ટ ઓફ લોકો 50% લોકો જે બહાર ગોળો ખાય છે ને એ લોકો બીજા દિવસે એમનું ગળું પકડાઈ ગયેલું હોય છે. તો આ જગ્યાએ હું તમને લાસ્ટમાં એટલે કે કાલે સવારે ઉઠીને હું તમને ઓનેસ્ટ રિવ્યૂ આપીશ. એ વિડીયોની લાસ્ટમાં આવશે. એ ક્વોલિટી કેવી છે એ પણ, અને ટેસ્ટ તો અત્યારે હું તમને એક્સપ્લેન કરું જ છું. અર્બન નુક્કડ પ્રાપ્તિ સર્કલ પાસે આણંદ સિટીમાં લેન્ડમાર્ક છે. હવે એનાથી વધારે તમારે શું એક્સપ્લેન કરું. ચાલો જઈએ અંદર, ટેસ્ટ કરીશું, મેકિંગ પ્રોસિજર પણ જોઈશું, સિરપની સ્પેશિયાલિટી અને ગોળાની સ્પેશિયાલિટી પણ જોઈશું. ફ્રોસ્ટી ફ્યુઝનમાં આપ સૌનું સ્વાગત છે. અમારી પાસે 3 ફ્લેવર છે: કાચી કેરી, મેંગો અને ઓરેન્જ. એ સ્પેશિયલ સુગર ફ્રી છે. એને અમે ગોળો અને ડીશમાં પણ આપીએ છીએ. ઓકે, સુગર ફ્રીમાં સુગરની જગ્યાએ શું વાપરવામાં? સ્ટીવિયા એક્સટ્રેક્ટ આવે છે. સ્ટીવિયા એક્સટ્રેક્ટ કરેલું હોય છે. બરાબર. ઓકે, બાકી જોવા જઈએ તો એમ કેટલા ફ્લેવર? ટોટલ અમારી પાસે 32-33 ફ્લેવર જેવા છે. 32-33 ફ્લેવર. હા. ઓકે, અહીંયા રબડી પણ છે. હા, ખાસ કરીને આ રબડી છે એ અમે રાજકોટથી મંગાવીએ છીએ. ઓહો, રબડી તમે સ્પેશિયલ રાજકોટથી મંગાવો છો? માવો પણ રાજકોટનો છે. જે લાલ માવો કે છે ને એ છે. આ બધા ફ્લેવર જે ખરા બધા અમે રાજકોટથી જ મંગાવીએ. ફ્લેવર્સ પણ બધા રાજકોટથી જ આવે છે. રેડી. ઓકે, આ ક્રીમ બેઝ ફ્લેવર્સ છે. ક્રીમ બેઝ ફ્લેવર. હા. ઓકે, જેમાં એક તો કોપરા છે, વેનીલા છે, કેસર, પિસ્તા, મેંગો, ચોકલેટ. આ સ્વીટ બેઝમાં આવે છે. બરાબર છે. એટલે રેગ્યુલર ગોળો તમે કહી શકો. હા, સુગરવાળા આવે છે. ઓકે, સુગરવાળા. અને આ જે 3 છે એ સુગર ફ્રી. સુગર ફ્રી. હા, જેમાં કયા કયા ફ્લેવર હોય છે? મેંગો છે, કાચી કેરી અને ઓરેન્જ. મેંગો, કાચી કેરી અને ઓરેન્જ. સ્પેશિયલ ક્રીમ બેઝ ફ્લેવર છે. જેમાં પહેલી છે ચોકલેટ છે, ક્રીમ ચોકલેટ. ક્રીમ મેંગો છે. ક્રીમ મેંગો. વાહ. ક્રીમ પિસ્તા. હા. ક્રીમ કેસર છે. ક્રીમ કેસર. આ ક્રીમ વેનીલા છે. સ્પેશિયલ ક્રીમ કોપરા. ક્રીમ કોપરા. હા, જોરદાર. રેગ્યુલર ફ્લેવર્સ છે. ઓરેન્જ છે, કાલા ખટ્ટા, કાચી કેરી છે, કોઠા છે, ચીકુ, કેડબરી, ચોકલેટ, ગુલાબ, ખસ, મેંગો, બટરસ્કોચ, રાજભોગ, કોપરા, ફાલસા છે. આ અમારે આરોનો બરફ લાવીએ છીએ અમે સ્પેશિયલ. ઓકે, આરોના પાણીનો બરફ લાવો. હા, સાદો નથી વાપરતા અમે.
300-400 ગ્રામ જેવો થાય. 300-400 ગ્રામ જેવો. જોરદાર, એકદમ હાઇટેડ બનાવે છે. આ છે ને ઓરેન્જ છે. ઓરેન્જ સિરપ. સિરપ અમે કસ્ટમરના ચોઈસથી આપીએ છીએ. જેને કસ્ટમરને જે બી સિરપ જોઈતું હોય એ પ્રમાણે અમે. નોર્મલી કેટલા સિરપ આની ઉપર લાગે? 3-4 જેવા? ત્રણ અમે પ્રિફર કરીએ છીએ. 3 પ્રિફર કરો, કારણ કે 4થી શું થાય એમાં એનો જે ટેસ્ટ કરો મિક્સ થઈ જાય. જનરલી અમે 3નું કહીએ છીએ. પછી કોકને ઈચ્છા થઈ કોક એમ કે ભાઈ મારે 4 જોઈએ છે તો અમે 4 કરીએ છીએ. ઉપરથી થોડું કોપરું. હા, એ કોપરાની છીણ છે. આ રબડી છે. એટલે રાજકોટ સ્ટાઇલને આપણે કહી શકીએ રબડી ગોળા. હા, રાજકોટના જે પ્રોપર જે રબડી ગોળા આવે છે એ જ છે. અને આ રબડી પણ રાજકોટની જ છે. અમે ત્યાંથી જ મંગાવીએ છીએ. એની લોકલ વાપરતા નથી. થોડો ઘણો માવો. 2 જણ તો ખાઈ લે, 3 જણ પણ ખાઈએ. 2-3 જણ હોય તો આરામથી ખાઈ શકે. આ ઉપર ડ્રાયફ્રૂટ અમે નાખીએ છીએ. એમાં બદામ છે, પિસ્તા છે, કાજુ છે અને સૂકી દ્રાક્ષ છે. ઓકે, જેમ્સ પણ. આ ચોકો ક્રન્ચી છે. આ છે ચોકલેટ બોલ્સ છે. આ ચેરી છે. ફ્રેશ ક્રીમ નાખીએ છીએ. એ સ્ટ્રોબેરી સિરપ છે. ત્યાં ચોકલેટ છે સિરપ. આ જેલી છે. વાહ, જોરદાર. ઓકે, તો આપણી રેડી થઈ ગઈ ફ્રોસ્ટી ફ્યુઝન આઈસ ડીશ. અને શું ભાવ છે આનો? આનો 200 રૂપિયા. 200 રૂપિયા. અને આરામથી 2-3 લોકો એન્જોય કરી શકે. સ્પેશિયલ છે. અને જો ઉપર ફર્સ્ટ ક્લાસ માવો નાખ્યો છે, કોપરાનું છીણ નાખ્યું છે, રબડી નાખી છે, રાજકોટ સ્ટાઇલમાં તમને કાઠિયાવાડની યાદ અપાવી દે ને એ રીતનું છે. યસ. વાહ, છે ને એકદમ રજવાડી. તો આત્મીયભાઈ ચાલો ઓગળી જાય એની પહેલાં આપણે એક બાઈટ લઈએ. અને ગોળો છે ને તે મિક્સ કરવાનો હોતો નથી. એટલે જનરલી કેવું કે સ્ટ્રીટ ફૂડમાં પેલી આપણને એક આદત હોય કે ભાઈ કોઈ વસ્તુ આપણે મિક્સ કરીને ખાતા. તો ગોળામાં સૌથી પહેલાં છે ને તમે ટોપિંગનો ભાગ એન્જોય કરો, પછી ધીરે ધીરે તમને અંદર બરફનો અને એની બરફની ઉપર નાખેલા સિરપનો તમને પાર્ટ આવશે. એટલો પાર્ટ તમે એન્જોય કરશો ને ત્યાર પછી બધું મિક્સ થઈને થોડુંક હાઈટ નીચે થઈ જશે. અને ઇનકેસ તમને સિરપ ઓછું લાગે ને તો તમને ટોપઅપ પણ કરી આપશે. અને તો કંઈ વર્ડ નથી. કેવી રીતે જબરજસ્ત વસ્તુ છે. એક્સપ્લેન કેવી રીતે કરી રબડી પણ તમને એકદમ ક્રીમી લાગશે. હા, ક્રીમી રબડી. નોર્મલ તમે રબડી ખાતો હોય ને ઘરે એમાં તમને વધારે ક્રીમી ટેક્સચર લાગશે. પ્લસ આમના જે ફ્લેવરનું કોમ્બિનેશન છે ને ગજબથી. ખરેખર. બાકી ડ્રાયફ્રૂટની ઉપર જે તમને ફ્રેશનેસ લાગશે ને યાર ગજબ યાર. લોકો 3-4 લોકો ઇઝીલી એન્જોય કરી શકે. અને તમે જુઓ આશરે 350 કે 400 ગ્રામ જેટલું વેઇટ છે આનું. હિસાબ વસૂલ યાર. તમે ગ્રુપમાં આવતા હોય ને તો ફ્રોસ્ટી ફ્યુઝન આ સ્પેશિયલ ડીશ તમે જરૂરથી ઓર્ડર કરજો. અને આમના જે સિરપ છે ને એ લિટરલી તમે આમ અનુભવશો કે ના આ કાચી કેરીનું છે, આ સ્ટ્રોબેરીનું છે. એ તમને ટેસ્ટ લિટરલી લાગશે પણ વધારે બધું સ્વીટ નહીં લાગે. 2 ચમચી તમે ખાઈ ગયા ને તો એવું નહીં લાગે કે બહુ સ્વીટ થઈ ગયું. મજા જ આવશે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ઉનાળામાં તમને મજા જ આવે. અને એકચ્યુઅલી આનો રિવ્યૂ છે ને તો હું તમને સવારે આપીશ કે મારું ગળું પકડાયું કે નહીં. કેમ કે એ વસ્તુ અને એ આ જે ક્વોલિટી આપણે ખાઈએ છીએ ને એ હું સવારે હું તમને ઓનેસ્ટ 30 સેકન્ડનો રિવ્યૂ વિડીયોની લાસ્ટમાં હું તમને મેન્શન કરી આપીશ. આમાં બીજું શું છે ખબર જીગરભાઈ? કોઈ બી તમે બરફ ખાઓ ને એ અહીંયા અટકે ને તો એવું સમજવાનું કે કંઈક ગડબડ છે. અચ્છા. આ ઉતરતામાં ખબર બી નહીં પડતી. સીધી ઉતરી જાય છે. આમ સિમ્પલ તમે મોંમાં મૂકો ધીરે ધીરે પીગળવાનું ચાલુ થશે ને ઉતરી જશે ફ્લેવર સાથે. યસ. કોઈ પણ પ્રકારનું તમને એનો છે ને સપોઝ આ બાઈટ લીધી ને આ બાઈટ અહીંયા પૂરું થઈ ગયું. એ ગળામાં રહેતું નથી. ભલે રબડી છે, માવો છે, કોકોનટનું છીણ નાખેલું છે, ગજબ કલર છે કલર એમાં. અને હવે આપણે ટ્રાય કરીએ સુગર ફ્રી ગોળા જેમાં સુગર નથી સ્ટીવિયા છે એને એક્સટ્રેક્ટ કરીને નાખવામાં આવે છે. અને ખાસ અહીંયા સુગર ફ્રી ગોળા લોકો પણ ખાવા માટે વધારે આવે છે. ઓકે, 120 રૂપિયા ભાવ છે કેમ કે સુગર ફ્રી વસ્તુ છે એટલા માટે. અને ગોલાના આનું સિરપ પણ થોડુંક મોંઘું આવતો હશે ને? હા, અને ગોલાના 90 રૂપિયા છે. ઓકે. અને ડ્રાયફ્રૂટ 170 રૂપિયા છે. એની અંદર ફક્ત ડ્રાયફ્રૂટ એટલે નાખી શકાય. ઓકે. આની અંદર ડ્રાયફ્રૂટ આપણે એડિશનલ નાખવું હોય તો નાખાવી શકાય. હા. ઓકે. એટલે બીજું બધું સ્વીટ બેઝમાં આવે છે એટલે અમે નાખતા નથી. જે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે એ રીતનો સુગર ફ્રી ગોળાની ડીશ છે. સળી ગોળો પણ મળે છે અહીંયા. સળી ગોળો જે આપણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કહીએ ને સળી ગોળો, સિમ્પલ ગોળાને આપણે સળી ગોળો કહીએ છીએ. ખાટા ટાઈપના ફ્લેવર હોય ને એની પર તમે ચાટ મસાલો પણ નાખી શકો છો. એના માટે અહીંયા ચાટ મસાલાનો પણ ઓપ્શન છે. તમે વિચારતા હશો કે સુગર ફ્રી છે સિરપ તો પછી કેવું લાગતું હશે. પણ આપણને એવું નથી લાગતું કે અંદર સુગરની કમી હોય એવું જરાય નથી. ખાઈ શકે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે એ રીતનો છે. બસ એમના માટે છે. વધારે પડતું પણ સ્વીટ નહીં લાગે કે બહુ મીઠું થઈ ગયું એવું નહીં લાગે. નોર્મલ છે સ્વીટનેસ. અને સ્ટીવિયા એક્સટ્રેક્ટ કરેલું છે અંદર કાચી કેરીના ફ્લેવરની ઉપર. જે આપણે એડિશનલ ચાટ મસાલો નાખ્યો છે ને એ કંઈક ગજબ લેવલનો ટેસ્ટ બનાવે છે. એકચ્યુઅલમાં બહુ ગજબ લેવલનો ટેસ્ટ બનાવે છે. સુપર.
ખરેખર હા? એટલે ખાસ કરીને અહીંયા ફ્રોસ્ટી ફ્યુઝન જે સ્પેશિયલ ડીશ છે એ પણ ટ્રાય કરજો. અને જે લોકોને ડાયાબિટીસનો કંઈક પ્રોબ્લેમ હોય, જે લોકો આઈસ્ક્રીમને પ્રિફર ના કરતા હોય, તો ઉનાળાની સિઝનમાં ખાસ તો સુગર ફ્રી ગોળા, આ ગોળાની ડીશ છે એ પણ ટ્રાય કરજો. અને સળી ગોળો, જેને સ્ટીક ગોળો પણ કહેવાય, એ પણ અહીંયા અવેલેબલ છે. આ વસ્તુ હાઈલી રિકમેન્ડ છે. સ્પેશિયલી આણંદના લોકોને જો તમને ખબર ના હોય કે આ જગ્યાએ સુગર ફ્રી વસ્તુ મળે છે, તો જરૂરથી શેર કરજો અને બીજા લોકો સુધી વિડીયો પહોંચાડજો. બરફ ગોળાની ડીશ છે, સળી ગોળાની ડીશ છે. ઇવન આ તમે જુઓ છો, આ મેનુ છે એમનું. અને સોડાના તમે પ્રાઇસ જુઓ, એકદમ નોમિનલ પ્રાઇસ છે. સોડા, શરબત સોડા અને મોકટેલ, એના પ્રાઇસ પણ બહુ જ વ્યવસ્થિત રીતે છે. અને ઓફકોર્સ એમાં પણ તમને ક્વોલિટી મળશે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. ગુડ મોર્નિંગ. અને કાલે રાત્રે ગોળો ખાધો હતો. ટુ બી વેરી ઓનેસ્ટ, ગળું જરા બી પકડાયું નથી અને જરા બી ખરાબ નથી થયું. ગોળાની ક્વોલિટી એકચ્યુઅલમાં બહુ સારી છે.